ઈડર મામલતદાર કચેરીના ખોટા સિક્કા અને સહી કરી દાખલા ઇસ્યુ કર્યા હોવાનો ખુલાસો થયો છે। ગાંધીનગરથી દાખલા ખરાઈ માટે મામલતદાર કચેરીએ મોકલાતા બોગસ હોવાનો ખુલાસો થયો। મામલતદાર કચેરીના વહીવટ વિભાગના નાયબ મામલતદાર દાખલાની ખરાઈ કરશે। ઈડર મામલતદાર કચેરીના આવક જાવક રજિસ્ટરમાં નહોતી થઈ દાખલાની એન્ટ્રી, ત્યારે ઈડરના નાયબ મામલતદારને જિલ્લા કલેક્ટરે તેડું મોકલ્યું છે। મણિયોર ગામના વ્યક્તિએ જાતિ અંગેનો જે દાખલો મેળવ્યો હતો, પોસ્ટમાં સરકારી નોકરી મળ્યા બાદ ડોક્યુમેન્ટ આપતા તેનો પર્દાફાશ થયો છે। દાખલાની ખરાઈ માટે ગાંધીનગરથી મોકલાતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોનલાઈન પર છે। દર્શન, ઈડરથી જે મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કા થયા હોવાનું અને જે દાખલા છે તે ઇસ્યુ થયા હોવાનો ખુલાસો થયો છે, કઈ દિશામાં તપાસ હાલ ચાલી રહી છે? દર્શન જી ચોક્કસથી ઈડર મામલતદાર કચેરી ખાતેથી એક જાતિ અંગેનું પ્રમાણપત્ર જે દાખલો કહેવાય તે દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો હતો ને તે સરકારી નોકરી એટલે કે પોસ્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન પોસ્ટના જે અધિકારીઓ છે તે અધિકારીઓએ આની ખરાઈ કરવા માટે ઈડર મામલતદાર કચેરી ખાતે આ દાખલો મોકલી આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ જે દાખલો છે તે દાખલો સાચો છે કે ખોટો તેની તપાસ કરતા હતા। તે દરમિયાન તેઓના જે રજીસ્ટર હતા તે આવક જાવકના રજીસ્ટર ઈડર મામલતદાર કચેરીના તેમાં તપાસ કરવામાં આવી, પરંતુ આ દાખલા બાબતેની કોઈ એન્ટ્રી આવક કે જાવકમાં કરેલી નહોતી। તેને લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે ને ત્યારબાદ જાણ થઈ હતી કે ખોટા સહી સિક્કા કરી અને આ દાખલો ઇસ્યુ થયો હતો, જેને લઈને અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। ઈડર તાલુકાના મણિયોર ગામનો વ્યક્તિ છે તે પોસ્ટમાં નોકરી લાગ્યો હતો ને તે દરમિયાન આ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો જે જિલ્લા વહીવટી વિભાગ છે તે વહીવટી વિભાગ દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઈડર નાયબ મામલતદાર કચેરીના વહીવટ વિભાગના નાયબ મામલતદાર છે તે અત્યારે હાલ આ સમગ્ર તપાસ ચલાવી રહ્યા છે। જી ચોક્કસી દર્શન, માહિતી બદલ આભાર। તો ઈડર મામલતદાર કચેરીના ખોટા સિક્કા અને સહી કરી દાખલા ઇસ્યુ થયું હોવાનો ખુલાસો થતાં જ ગાંધીનગર ખરાઈ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં મામલતદાર કચેરી મોકલાતા બોગસ હોવાનો ખુલાસો થયો। મામલતદાર કચેરીના વહીવટ વિભાગના નાયબ મામલતદારની દાખલાની ખરાઈ કરશે અને ત્યારબાદ ફરીથી ઇસ્યુ કરવામાં આવશે।